हेलो फ्रेंड्स, लग्न प्रसंग में मळे एवा ढोकळा આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે લગ્ન પ્રસંગમાં મળે એવા ઢોકળા આપણે ક્યારેય ઘરે નથી બનતા અને ઘણીવાર આપણે હોટલમાં પણ ખાતા હોય તેવી ચટણી અને ઢોકળા આપણે ઘરે નથી બનતા હોતા। તો આપણે ઘરે કઈ રીતે ચટણી અને ઢોકળા બનાવવા, બે જાતની ચટણી આપણે બનાવશું અને એવા જ ઢોકળા બનાવીને તૈયાર કરશું। તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, હાઈપ કરજો અને શેર કરજો। एक नવું फ्यूचर आव्યું છે તેને પણ જરૂરથી તમે અપનાવજો। તો આ રીતે ઢોકળા તમારે પણ બનાવવા હશે, તમને પણ જોઈને જ ખાવાનું મન થઈ ગયું હશે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે એક બાઉલ લેશું। અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે, મેં મિક્સરમાં ક્રશ કર્યો છે, મિક્સરમાં દળીને લીધો છે। તો અહીંયા આપણે ખાસ માપ રાખવાનું છે। અહીંયા કોઈ પણ એક વાટકી અથવા કપનું માપ રાખી લેવાનું છે। તો 2 કપ મેં ચોખાનો લોટ લીધો છે અને 3 કપ આપણે ચણાનો લોટ લેવાનો છે। ચોખાના લોટ કરતાં આપણે ચણાનો લોટ વધારે એડ કરવાનો છે। અહીંયા મેં તાજું દહીં લીધું છે અને દહીં આપણું એકદમ ફ્રેશ છે। દહીંથી બનાવશો તો ખૂબ જ સારા આ ઢોકળા બનીને તૈયાર થાય છે। તમે છાશથી પણ બનાવી શકો છો, પણ મારી પાસે દહીં છે અને અમે હંમેશા દહીંથી જ બનાવીએ છીએ, તો મેં અહીંયા દહીં એડ કર્યું છે। દહીં આપણે ભાગીને લેવાનું છે અને દહીંથી જ આપણે આ પલાળવાનું છે। તો થોડું થોડું દહીં એડ કરતા જશું અને આપણે બેટરને બનાવતા જશું। હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને આગળ શેર જરૂરથી કરજો। વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ કમેન્ટમાં લખજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો અહીંયા આપણે બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આને આપણે 2 કલાક માટે રેસ્ટ આપશું। આખો દિવસ રાખવાની કંઈ જરૂર નથી, 2 કલાક તમે રાખશો તો પણ સરસ થઈ જશે। ચાલો હવે આપણે ચટણી બનાવશું। અહીંયા આપણે મિક્સર જાર લઈ લીધું છે, લીલા ધાણા ધોઈને એડ કરી લીધા છે, લીલા મરચાં એડ કરી લેશું। તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના રહેશે। 2-4 લસણની કળીઓ પણ એડ કરી લેજો। આદુનો ટુકડો 1 એડ કરી લેશું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। સિંગદાણા એડ કરી લેશું। સિંગદાણાથી આપણી ચટણીને થિકનેસ મળશે। ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી લેશું। લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કરી લેશું। 1 થી 2 ચમચી આપણે છાશ અથવા દહીં એડ કરી લેશું। થોડું અમથું પાણી એડ કરી લેશું અને ગ્રાઇન્ડ કરી લેશું। આપણી ચટણી ફટાફટ બનીને તૈયાર થઈ ગઈ છે। જો આપણી ચટણી કેટલી સરસ બની છે, હોટલ કરતાં પણ સારી બની છે ને? કમેન્ટમાં જરૂરથી લખજો। હવે આપણે બેટર છે તે પલળી ગયું છે, 2 કલાક થઈ ગઈ છે। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લેશું। સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું। હલ્દી પાવડર અડધી ચમચી એડ કરી લેશું। આપણે આની અંદર લાલ મરચું પાવડર બિલકુલ નથી નાખવાનું। ધાણા જીરું પાવડર એડ કરી લેશું। લાલ મરચું પાવડર આપણે બિલકુલ નથી નાખવાનું, બીજી વાર કહું છું, તો જ એકદમ પીળા અને સરસ ઢોકળા બનીને તૈયાર થાય છે। બરાબર મિક્સ કરી લેશું। જરૂર પડે તો પાણી 1 સેજ અમથું એડ કરી લેજો। તમને એવું લાગે કે આપણું બેટર છે તો થોડું વધારે જાડું છે તો તમે પાણી કરી શકો છો। હવે આપણે લસણની કળીની ચટણી બનાવશું। તો અહીંયા આપણે ખાંડીને તૈયાર કરવાના છે। તો લસણની કળીઓ આપણે 4 થી 5 નંગ લીધી છે। લાલ મરચું પાવડર 2 ચમચી જેટલું લેવાનું છે અને નમક એડ કરી લેવાનું છે। આપણે ખાંડીને તૈયાર કરી લીધી છે। હવે આપણે એક વાટકીમાં એડ કરી લેશું। લીંબુનો રસ આપણે એડ કરી લેશું। 1 લીંબુનો રસ જરૂરથી એડ કરી લેજો। જો વધારે ખટાશ તમને પસંદ ના હોય તો તમે પાણી પણ એડ કરી શકો છો। હવે આપણે આને મિક્સ કરી લેશું। જેમ જેમ ચટણી પલળશે તેમ તેમ ચટણી ખૂબ જ સરસ થઈ જશે।
તો આપણે થોડું પાણી એડ કરી અને મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈશું. જેમ પલળશે ને પછી આ ચટણીની થિકનેસ એકદમ સરસ એવી આવી જશે. ચાલો આપણે આને પલળવા દેશું. ફરીથી આપણે બેટર લઈ લેશું. તો બેટરમાં કલર ખૂબ જ સરસ એવો આવી ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે મિક્સ કરશું. તો અહીંયા મેં થોડી વાર મિક્સ કરી લીધું છે. હવે આપણે ખાવાના સોડા એડ કરી લેશું. તો 1 ટેબલ સ્પૂન જેટલા એડ કરવાના છે. અડધી ચમચી તમે એડ કરી શકો છો. ક્વોન્ટિટી પ્રમાણે આપણે સોડા એડ કરવાના રહે છે. હાફ લીંબુનો રસ આપણે સોડાની ઉપર જ એડ કરવાનો છે, જેથી ઢોકળામાં જાળી પડશે અને એકદમ સરસ ફૂલેલા બનશે. જેથી આપણને પણ ફિલિંગ આવશે કે નાના લગ્ન પ્રસંગ જેવા બન્યા છે. બરાબર મિક્સ કરી લેશું. અને હવે અડધી પાવલી જેટલું તેલ એડ કરી લેશું. તેલ એડ કરવાથી ઢોકળા છે તે આપણા ઉપરથી ડ્રાય નથી થતા અને સોફ્ટ રહે છે. તેલ એડ કરીને પણ બરાબર મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે થાળી તૈયાર કરી લેશું. તો થાળીમાં આપણે આ રીતે તેલ એડ કરીને સ્પ્રેડ કરી દેવાનું છે. તો થાળી પણ આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે તે એડ કરી લેશું. ઢોકળા તમારે કેટલા પાતળા રાખવા અને કેટલા જાડા રાખવા એ તમારે નક્કી કરવાનું છે. કોઈને જાડા પસંદ હોય છે તો કોઈને પાતળા પસંદ હોય છે, પણ મીડિયમ આપણે રાખશું. તો અહીંયા મેં 3 ચમચા જેટલું એડ કર્યું છે. આ રીતે સ્પ્રેડ કરી લેશું. ઉપરથી આપણે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું. લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરશું ને તો જ દેખાવમાં ખૂબ જ સરસ એવા લાગે છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. તો જ આપણને લાગે ને કે હોટલ જેવી ફિલિંગ આવશે. હું જ્યારે પણ ગામડે જાઉં ને ત્યારે એન્કર હોટલ આવે વચ્ચે અને ગેલપ્સ હોટલ આવે છે ફેદરા, બહુ સરસ ઢોકળા મળે છે ત્યાં. એવા જ ઢોકળા આજ મેં ઘરે બનાવીને તૈયાર કર્યા છે. તો 10 મિનિટ આપણે આને કૂક થવા દીધા છે. 10 મિનિટ પછી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. મેં અગાઉથી જ પાણી ગરમ કરવા રાખી દીધેલું હતું, એટલા માટે ફટાફટ થઈ ગયા છે. અહીંયા મેં બીજી 2 થાળી પણ તૈયાર કરીને રાખી દીધી હતી, જેથી ફટાફટ તૈયાર થઈ જાય. ટોટલ 4 થાળી ઢોકળા તૈયાર કર્યા છે. આને 10 થી 15 મિનિટ સુધી આપણે કૂક થવા દેવાના છે. ગરમ ગરમ ઢોકળા હોય ને ત્યારે જ આપણે આની ઉપર તેલ લગાડી દેવાનું છે, જેથી ઉપરથી ડ્રાય નહીં થાય અને એકદમ સોફ્ટ રહેશે. ડ્રાય થઈ જાય ને તો આપણને ઓલા લાગે છે, થોડા કોરા લાગે છે, પણ તેલ લગાડશું ને તો ઉપરથી ડ્રાય નહીં થાય. ઉપરથી આપણે થોડા લીલા ધાણા પણ સ્પ્રિંકલ કરશું, જેથી દેખાવમાં ખૂબ જ સરસ એવા લાગશે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આ ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કાપા મૂકી દેશું. તો કાપા તમારે કેટલા નાના રાખવા છે કે કેટલા મોટા રાખવા છે એ પ્રમાણે તમારે મૂકી દેવાના છે. જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે. થોડા તમારી માટે પણ મોકલાવી દઉં. તો તમે પણ ક્યારે બનાવો છો આવા હોટલ જેવા અને લગ્ન પ્રસંગ જેવા ઢોકળા? મને કમેન્ટમાં જરૂરથી લખજો. જો બન્યા છે ને જોરદાર. તમને પણ જોઈને ખાવાનું મન થતું હશે, હે ને? કારણ કે ગુજરાતીઓની ફેવરેટ વસ્તુ છે ઢોકળા. બધાના જ ઘરે ઢોકળા અઠવાડિયામાં અથવા 15 દિવસે બની જ જાય છે. અને મારા ઘરમાં અઠવાડિયે એકવાર તો ચોક્કસથી બને છે. જો સાથે આપણી ચટણી પણ બંને તૈયાર થઈ ગઈ છે. તો ગ્રીન ચટણી અને લસણની ચટણી જોડે જ આ ઢોકળા ખાવાની બહુ મજા આવે છે.
તો આ રીતે જ બનાવજો, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા છે તો ટ્રાય કરજો અને એકવાર જરૂરથી ટેસ્ટ કરજો, પછી જ મને કમેન્ટમાં લખજો કે તમને આ ઢોકળાની રેસીપી કેવી લાગી। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ। અને વિડીયો ગમ્યો હોય તો આગળ શેર જરૂરથી કરજો। જો ફ્રેન્ડ્સ કેટલા સરસ બન્યા છે, એકદમ સોફ્ટ બન્યા છે ને। આવજો બધાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।